ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બનાસકાંઠાના 3 લોકોના મોત જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ। તારીખ 17/5/2026ના રોજ જસોલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત સમયે કારમાં કુલ 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી વધુ સારવાર અર્થે જોધપુર રિફર કરવામાં આવ્યા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલા અશોકભાઈ પુત્ર રમેશભાઈ આંજણા, કમલેશભાઈ પુત્ર નવાભાઈ આંજણા અને આયુષભાઈ પુત્ર અજમલભાઈનો સમાવેશ થાય છે। ત્રણેય થાવર ગામ પોલીસ સ્ટેશન ધાનેરા, જિલ્લો બનાસકાંઠા, ગુજરાતના રહેવાસી છે। આ અકસ્માતમાં અજમલભાઈ પુત્ર ગણેશભાઈ, હિતેશભાઈના પુત્ર દેવકરણભાઈ અને યોગેશભાઈ પુત્ર ઈશ્વરભાઈના કરુણ મોત નીપજ્યા છે। મૃતકો પણ થાવર ગામ ધાનેરા, બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હોવાનું જણાયું છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એસએચઓ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે। અહેવાલ બાબુ चौधरी, बनासकांठा। एक्सीडेंट हुआ स्कॉर्पियो गाड़ी का भारतमाला पर, क्या है क्या नहीं, उनके बारे में जानकारी। सभी से निवेदन है, गाड़ी धीरे चलाए, व्यवस्थित चलाए। आप अपने परिवार के लिए बहुत उपयोगी है। अभी जो घटना हुई है बहुत दर्दनाक है। इस तरह की घटनाएं हृदय को झकझोर देती है और घायलों को मैंने स्वयं से मेरी गाड़ी से और साथ में थे उनको रुकवा के हॉस्पिटल भिजवाया और 3 जनों की रेस्टी हो गई है, जो अत्यंत दुखद है। इस समय मैं बाकी कुछ ना कह के ये कहूँगा कि गाड़ी सावधानीपूर्वक चलाए, अपने परिवार का ध्यान रखें, परिवार को ध्यान में रखते हुए गाड़ी चलाए और इस तरह की घटनाएं वापस न हो, इसके लिए हम सबको सचेत रहना चाहिए। हाँ, नशे से दूर रहे। नशा करके आप गाड़ी चलाते हो, ये भी बहुत खतरनाक है। हालांकि इन्होंने कोई नशा नहीं कर रखा था, लेकिन बहुत ही ऐसी घटनाएं इस वजह से होती है।